ભગવતે વાસુદેવયા. ઘર છોડીને ગયા વનમાં, તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા. પ્રભુએ માંગવાનું કહ્યું તો અદ્ભુત વસ્તુ માંગી. પ્રભુએ કહ્યું કંઈક માંગો. ત્યારે પૃથ્વીરાજાએ કહ્યું કે મને 10,000 કાન આપો, કારણ કે 2 કાનથી આપની કથા સાંભળું ને તો તૃપ્તિ થતી નથી, પણ મારા રોમ રોમમાં કર્ણેન્દ્રિયો થઈ જાય તો આપની કથાનો પૂરો આનંદ લઈ શકું. જો 2 વસ્તુ યાદ રાખજો, જ્યારે દર્શન કરો ને ઠાકોરજી, ત્યારે દર્શન કરતી સમય એવો તત્પરતા મનમાં લાવજો કે મને રોમ રોમમાં આંખો લાગી જાય તો રોમ રોમથી ઠાકોરજીના દર્શન કરો. કારણ કે આ 2 આંખોથી એ સુખ પામી નથી શકતો, પણ રૂવાડે રૂવાડેથી એના દર્શન કરો. જ્યારે કથા સાંભળો ત્યારે એવો ભાવ રાખો કે આ 2 કાન નહીં, મારા રોમ રોમમાં કર્ણેન્દ્રિયો થઈ જાય તો રોમ રોમથી કથા શ્રવણ કરી શકું. જ્યારે ભગવત નામ લેતા હો ત્યારે એવો ભાવ રાખજો કે એક જીવવા નહીં, પણ રોમ રોમમાં જીવવા લાગી જાય તો પ્રભુના અનંત ગુણોનું ગાન કરી શકું. 2 વસ્તુ કહી. એક ચરણારવિંદ 10,000 કાન માંગ્યા. બીજું પૃથ્વીરાજાએ કહ્યું સદાય આપના ચરણારવિંદની સેવા મને મળે, કારણ કે સેવાથી મોટું બીજું કોઈ તત્વ નથી. અને ત્રીજી વાત પૃથ્વીરાજાએ માંગી કે આપ જ્યાં મને લઈ જવા માંગો ત્યાં જ મારા જીવનની ગતિ થાય. આપના એ પ્રેરણાને, આપના ઈશારાને હું સમજી શકું. જો ઘણીવાર ભગવાન ઘણીવાર આપણને સમજાવતા હોય, કહેતા હોય, સંકેત કરતા હોય, પણ આપણે ઈશારો સમજી નથી શકતા. અને નથી સમજી શકતા એટલે ફરી ફરીને દુઃખોના વંટોળિયામાં ફસાઈ જઈએ છીએ. ભગવાનના સંકેતોને સમજવું, અને સમજવાની સમજ સત્સંગમાંથી મળે છે. જેટલું સત્સંગમાં જીવ પરોવાય એટલી એની સમજ ખીલે. કઈ? ભગવાનને જાણવાની, ભગવાનના સંકેતને સમજવાની. આપ જ્યાં લઈ જાઓ, જહાં લે ચલોગે વહી મેં ચલુંગા. આપ જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં. ઉદ્ધાર થયો છે. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું, અને અહીંયા ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા, 26 અધ્યાય. વૈકુંઠ વિજય સ્થિતિ. વૈકુંઠનો વિજય એ જ સ્થાન છે, એ જ સ્થિતિ છે. પ્રિયવ્રતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. જૈનોના જે આદિનાથ કહેવાય છે, આદિ તીર્થંકર કહેવાય છે, એ ઋષભદેવજીના પ્રાગટ્યની કથા આવી. વૈરાગ્ય સંપૂર્ણ છે જીવનમાં. ઇન્દ્રની કન્યા સાથે વિવાહ થયા છે. એને ઇન્દ્રએ વર્ષા બંધ કરી દીધી તો આપણે પોતાના તપ બળથી કૃત્રિમ વરસાદ કરાવ્યો. જો આજે વિજ્ઞાન ઘણો પ્રયોગ કરી રહ્યું છે કૃત્રિમ વરસાદ કરાવવાનો, ભાગવતજીમાં એનો પ્રયોગ છે. 100 પુત્રો થયા, મોક્ષનો ઉપદેશ આપ્યો. નવયોગેશ્વર થયા, દાવાનળ લાગ્યો. મોક્ષનો ઉપદેશ આપતા પુત્રોને ઋષભદેવજી બહુ સુંદર વાત કરી. બાળકોને કહ્યું કે જુઓ, 83,99,999 યોનિઓ એ ભોગ યોનિઓ છે. એક માનવ યોની એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. આ એક યોની એવી છે જ્યાં તમે સારા કર્મો કરી છૂટી શકો છો. બાકી બધી યોનિઓમાં તો કરેલા કર્મો ભોગવવાના જ હોય છે. આ બધી ભોગ યોનિઓ કહેવાય છે. આ બધા જ ભોગો એમાં ભોગવવાના છે. એક માનવ યોની એવી છે, અને એટલા માટે એને નિષ્ફળ ન કરતા. બધી યોનિઓને ઇન્દ્રિયો મળી છે, આંખો, જીવ, કાન બધું મળ્યું, પણ માણસને એવું મળ્યું છે જે આંખો દ્વારા પોતાનો ઉદ્ધાર કરી શકે દર્શન કરીને, જે કર્ણ દ્વારા કથા સાંભળીને પોતાનો ઉદ્ધાર કરી શકે, જે જીવવા દ્વારા ભગવત નામ લઈને પોતાનો ઉદ્ધાર કરી શકે. આ માનવ દેહ ફરીને નહીં મળે. આ જન્મના આપણા કર્મોને જોઈ આપણને ખાતરી ખરી કે આવતા જન્મમાં પણ ભગવાન માણસ બનાવશે. કારણ કે તમે જે રીતે, જો કોઈ નવો કલાકાર આવ્યો હોય એને પહેલો રોલ જેવો મળે પછી એવા જ રોલની ઓફર આવતી હોય. જેમ કોઈને વિલનનો પહેલો રોલ મળ્યો અને એટલો સારો એને રોલ કર્યો વિલનનો, પછી એને જેટલી કામની ઓફર આવે વિલનના રોલની જ આવે. એમ ભગવાને તમને માણસ બનાવ્યા અને જેવો રોલ નિભાવશો ભગવાનને થશે કે આને આવું વધારે ગમતું લાગે છે, માણસ પણ નથી ગમતું, પછી તમને એવી જ ઓફર મળશે. તમને કોઈ વ્યક્તિ ઉપર ભરોસો ન હોય તો ગ્રંથને ગુરુ બનાવી લેજો. ભાગવતજી તમારા ગુરુ થઈ જાય તો
ગીતાજી તમારા ગુરુ થઈ જાય, 16 ગ્રંથ તમારા ગુરુ થઈ જાય અને ગુરુ બની તમને પથદર્શન કરતા રહે, તમને માર્ગ બતાવતા રહે, તમને ચીંધતા રહે. કારણ આ માનવ દેહ વારે ઘડીએ નહીં મળે. જેમ કોઈ પિતા એના દીકરાને રૂપિયા વાપરવા આપે અને ખોટી જગ્યાએ વાપરીને આવે તો કે હવે તને નહીં આપે, એમ ભગવાને તમને માનવ દેહ આપ્યો, બરાબર વાપરજો, પણ જો ખોટી જગ્યાએ વાપર્યો તો ભગવાન પાછો નહીં આપે. જે સમય ગયો એ ગયો. 1 2 3 4 5 સેકન્ડ ગઈ. હું તમને $1 મિલિયન આપું, તમે 5 સેકન્ડ પાછી લાવીને બતાવો, ના થાય, સંભવ જ નથી. વહી ગયેલો સમય પાછો આવતો નથી. એટલે કોઈ એવી કાલ્પનિક સ્થિતિને ન વિચારો કે આવું બધા સંજોગો થશે પછી પ્રભુને ભજીશ, એવો સમય નથી આવતો. કોણ જાણે આવે ના આવે, આપણે તો આજને ઓળખીએ. હું મારી આજને સુધારું, બસ આજ ધર્મ છે. કાલે કરીશ તો કાલ તો કોઈની આવી નથી કે આપણી આવે. એટલે આજે શું કરી શકીએ, હું શું કરી શકું એનો વિચાર કરો. હું શું કરીશ એવી કલ્પનાઓમાં ન રહો, એ તો જિંદગી એમને વ્યતીત થઈ છે. જે સમય વીતી જાય છે, વહી જાય છે, એ પાછો નથી આવતો. સૌથી મૂલ્યવાન કોઈ વસ્તુ જીવનમાં હોય તે સમય છે. જીવનની છેલ્લી ઘડીએ બધું ભેગું કરેલું આપી દો કે મને અડધો કલાક વધારાનો આપો, તો એ અડધો કલાક નથી મળવાનો. અને આપણે કેટલાય કલાકો નજીવી તુચ્છ બાબતોમાં રોજની વેડફી નાખતા હોય. સહેજ કઈ થયું એટલે આખો દિવસ મોડું પુલાવીને ફરે, 24 કલાક બગાડી નાખે. જે જીવનનું બધું આપ્યા પછી પણ પાછું નથી મળવાનું સૌથી કિંમતી સમય છે. હંમેશા યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ, વ્યવસ્થા, સંજોગ, સાધન સમય કરતા અધિક મૂલ્યવાન નથી. એટલે સમયના ભોગે કોઈ પણ વસ્તુનો મહત્તાના મૂલ્યવાન સમય છે. સુંદર ઉપદેશ આપ્યો છે. પુત્ર થયા ભરતજી, આદર્શ રાજા થયા. અને કહેવાય છે કે એ ભરતજીના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. ભા એટલે પ્રકાશ, જે પ્રકાશમાં રત છે એ ભારત, જે જ્ઞાનમાં રત છે એ ભારત. આદર્શ રાજા થયા, સમય થયા એટલે રાજપાટ છોડી અને વનમાં ગયા. થયું કે હવે હરિનું ભજન કરવું છે. જો જીવનમાં દરેકે અમુક સમય, એ તમે દરેક રાજાઓની કથા જોશો તો આવશે કે અમુક સમય થયો એટલે રાજપાટ છોડીને વનમાં. એમ દરેક વ્યક્તિએ એક સમય નક્કી કરવો કે હા, કર્યું, સંસાર બધું જ કર્યું, હવે હરિનું ભજન કરવું છે, હવે પ્રભુની સેવા કરવી છે. થયું વનમાં ગયા, એક કુટિયા બાંધી નદી કિનારે રહે છે. બસ સવારે સ્નાન કરે, અહીંયા ફળ ફળાદીનું આ ભોજન કરે અને હરિના નામનું સ્મરણ કરે. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી. પણ સમય અને સંજોગો ક્યારે ફરે કોને ખબર. એટલે જ્યારે અવસર મળે ને ત્યારે સત્કર્મો કરી લેવા. બાકી તમે સત્કર્મો કરવા જશો ને ક્યારે કયું વિઘ્ન આવશે એ આપણને ખબર નથી. એટલે મોકો મળ્યો હોય ત્યારે ઝડપી લેવા. એકવાર નદીમાં સ્નાન કરવા ગયા, સવારનો સમય, અને રોજ સંધ્યા વંદન કરે, નદીમાં કટી સુધી ઉભા રહે અને આમ જલ અર્ઘ અંજલિમાં લઈ સૂર્યનારાયણને અભિમંત્રિત કરે, સમર્પિત કરે. નદીમાં કટી સુધીના જલ પર ઉભા હતા. કેટલાક હરણાઓ જલ પીવા આવેલા અને એટલામાં સિંહની ધાડ સંભળાઈ. ગભરાઈ ગયા બધા હરણા. એમાં એક હરણી ગર્ભવતી હતી, ગભરાઈને જલમાં કૂદી ગઈ અને કૂદી ગઈ એને પ્રસવ થઈ. એ તો તણાઈ ગઈ, પણ એનું બચ્ચું તણાતું રાજાએ જ્યાં જલમાં અંજલિ ભરવા જાય ત્યાં બચ્ચું અથડાય હાથમાં. અરે, આ નવજાત જન્મેલું નવું હરણનું બચ્ચું ક્યાંથી આવ્યું? અરે આ તો મરી જશે. કિનારે લઈને આવ્યા, વસ્ત્રોથી એને કોરું કર્યું, કુમળું ઘાસ કિનારે ઉગ્યું હતું, તોડીને લાવ્યા અને હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત છે, પણ જ્યારે દયા મોહનું રૂપ લઈ લે પછી બંધન કરતા થઈ જાય. અને હવે રાજાને દયા મોહ બની ગઈ કે જો હું આને નહીં જીવાડું, હું આને નહીં સાચવું તો આ જીવિત થઈ શકે, મારે કારણે જીવી રહ્યું છે, આને મોહ કહેવાય. એને દયા કરવી જોઈતી હતી, પણ પછી એક હરણનું જીવન જ્યાં હોય ત્યાં એને સ્વાભાવિક ઢંગથી સોંપી દેવું, એમાં જ એનું કલ્યાણ છે. પણ મોહ છે ને પકડી રાખે, હું જીવાડનારો, હું ખવડાવનારો, હું બચાવનારો. એમ થયું કે હવે મારે સાચવવાનું છે.
અને હવે તો રોજ ઘાસ તોડીને લાવે, ઝૂંપડામાં બાંધી રાખે, એને ખવડાવે. પહેલા તો હરી 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 એમ થતું, હવે આંખ ખુલીને હરી હરી ભૂલાયું તો હરણ 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 થવાના. અને આ તો આપણા બધાના જીવનની વાત છે. આ હરણ તો બધે કૂદે જ છે ને. આપણે પાઠ કરવા બેઠા હોય ને ડોરબેલ વાગે તો માનજો હરણ કૂદ્યું. સેવા કરવા બેઠા હોય ને ફોનની ઘંટડી વાગે તો હરણ કૂદ્યું. નામ જ હરણ છે ને, જે આપણા મનને હરણ કરી જાય એ હરણ. અને આવું તો બધાના જીવનમાં છે. અને દયા મોહનું રૂપ ધરી લીધું. એકવાર રાજા પ્રભુના ધ્યાનમાં બેઠા હતા, એમાં હરણનું ટોળું એ બચ્ચાને દેખાયું. એને થયું મારા સ્વજનો તો આ છે. અને બચ્ચું કૂદતું કૂદતું હરણના ટોળાની સાથે જતું. હરણનું બચ્ચું તો ગયું, પણ રાજાનું મન લેતું ગયું. અરે ક્યાં ગયું હશે, શું કરતું હશે, એ ખાધું હશે કે નહીં, કેમ કોઈને મારી ના નાખે. અને એ મનમાં એવું બેસી ગયું કે હવે હરી ભૂલાઈ ગયા. અને હરણ હરણ હરણનું ચિંતન 24 કલાક થવા લાગ્યું. અને એવામાં એનો સમય પૂરો થયો, દેહ પડ્યું. છેલ્લી ઘડીએ પણ હરણનું ચિંતન રહ્યું તો બીજા જન્મમાં હરણ થયા. અંત સમયે જ્યાં મતિ ત્યાં ગતિ ગઈ છે. આપણે છેલ્લી ઘડીએ જેનું ચિંતન કરે એની પ્રાપ્તિ એને થાય એમ શાસ્ત્ર કહે છે. હરણ થાય પણ ગત જન્મનું ધ્યાન રહ્યું. હરણના દેહમાં પણ ગત જન્મની સુધી રહી. અન્ન જળનો ત્યાગ કર્યો, દેહ પડ્યો, બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. પણ હવે ધ્યાન છે, એ જન્મમાં તો મોહથી બંધાયો તો 3 જન્મોનો અંતરાય થઈ ગયો. આ જન્મમાં મન ક્યાંય ફસાવા દેવું નથી. આ મન તો એવું છે ને, થોડું આપો એટલે વધારે મેળવવાની ઈચ્છા થાય, સહેજ ચાખે તો આખું જમવાની ઈચ્છા થાય. મનનું તો એવું જ છે. અને ચખાડો એટલે પાછા પડી. કહેતા ને કે રાજા જયારે શિકાર કરવા ગયો અને રોજ એનો સેવક એની ઘરની સફાઈ કરતો, રૂમની, તો ગાદી એટલી કોમળ, સફાઈ કરતા કરતા એને થયું કે રાજાની ગાદી કેટલી કોમળ છે, આમાં રાજાને કેટલો આનંદ આવતો હશે. અને હાથ ફેરવતા ફેરવતા વિચાર કરે કે આમાં બેસીએ તો કેવી મજા આવે. એટલે તુરંત વિચાર આવ્યો કે હરી રાજાને આવવાની તો બહુ વાર છે, લાવ બેસીને તો જો. હાથ ફેરવ્યો તો બેસવાની ઈચ્છા થઈ. અને જ્યાં બેઠો હું, આટલી કોમળ ગાદી કેટલી સરસ છે, આમાં થોડાક આડા પડ્યા હોય 10 મિનિટ તો આખા દિવસનો થાક ઉતરી. તો બેઠો તો આડા પડવાની કે રાજાને તો આવવાની બહુ વાર છે. આડો પડ્યો તો એવી ઊંઘ આવી ગઈ તો લાવો આંખ બંધ કરી અને અડધો કલાક સુઈ જવું તો આખા દિવસનો થાક તો સુઈ ગયો. અને એવો સૂતો કે રાજાએ લાત મારીને જગાડી. તારી હિંમત કેમ થઈ મારી ગાદીમાં સુવાની? અરે મહારાજ ક્ષમા કરો, અપરાધ થઈ ગયો, ભૂલથી સુઈ ગયો, તો ખાલી બેસતા બેસતા વિચાર થયો ને આવું થયું, હવે મને ક્ષમા કરી દો. ના, તને તો સજા જ મળવી જોઈએ. અને બીજો કોઈ આવી જુરત ન કરે. એટલે ગામની વચ્ચે આને બાંધી 10 કોડામાં અને પેલો ક્ષમા માંગે, દયા માંગે. પેલો રાજાએ ઓર્ડર કર્યો, ગામની વચ્ચે બાંધ્યો. પહેલો કોડો માર્યો ના રડે ને બૂમો પાડે, ક્ષમા માંગે, માફ કરી દો. બીજો માર્યો અને જ્યાં ત્રીજો માર્યો ત્યાં જોર જોરથી હસવા લાગ્યો. રાજા કે તું પાગલ થઈ ગયો છે, કોડા પડે છે ને હસે છે કઈ વાત? ત્યારે પેલા નોકરે કહ્યું કે હસું છું એટલા માટે, હું તો અડધો કલાક સૂતો તોય 10 કોડા ખાવા પડ્યા, તમે તો રોજ આના પર સુવો છો, તમારું શું થશે? તો જીવનની મનની ગતિ તો એવી જ છે. હાથ ફેરવો તો બેસવાની ઈચ્છા થાય, બેસો તો સુવાની ઈચ્છા થાય. મન આવું જ છે. અને આ મનની ગતિ બાંધનારી. અને વિચાર કર્યો હવે મન ક્યાંય બંધાવા દેવું નથી. જળની જેમ રહેવા લાગ્યા. એટલે લોકો એમને જળ ભરત કહેવા લાગ્યા. જે કામ સોંપે કરી આવે, જે ખાવાનું આપે કરી આવે. ઘરવાળા પણ કંટાળ્યા, તું તો જળ જેવો છું, જ્યાં ઘરથી નીકળી. જેવી પ્રભુની ઈચ્છા, ઘરથી નીકળ્યા અને જતા હતા એટલામાં રઘુગણ રાજા પાલખી પર બેસી પૂર્વ દિશા તરફ કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે જઈ રહ્યા છે. અને જતા જતા એમનો ડોલી ઉચકનારો કહાર એ બીમાર પડી ગયો. અને બીમાર પડ્યો તો હવે ડોલી ઉચકે કોણ? કઈ રીતે લઈ જવાય? કહ્યું કે જાઓ કોઈને ગોતી લાવો, કોઈ આવે તો આપણી યાત્રા આગળ વધે. શોધવા નીકળ્યા તો સામે ભરતજી દેખાયા. કહ્યું તું પાલખી ઉચકીશ. જેવી પ્રભુની ઈચ્છા. ગોઠવાઈ ગયા. આગળ આગળ ચાલે છે રાજાની સવારી. પણ આ તો સર્વમાં ઈશ્વરના દર્શન કરનારા. રસ્તામાં ક્યાં કીડી મકોડાની હારમાળા જુએ એમ થાય કે મારા પગથી કચડાઈ ના જાય એટલે કૂદકો મારે ડોલી ઊંચી થાય, રાજાના માથા પર વાગે. સાચવીને ચાલ, ધ્યાન રાખ. ફરી ચાલે ને પાછી કોઈ કીડી મકોડા દેખાય એટલે કૂદકો મારે અને ડોલી ઉચકાય ને માથા પર વાગે. 3-4 વાર એમ થયું એટલે રાજાનો પિત્તો નીચે ઉતરીને જેમ તેમ ભરતજીને બોલવા લાગ્યો, તું તો બહુ જાડો છું, પાતળો છું, તારાથી ઉચકાતું નથી. અને જેમ તેમ અપશબ્દો બોલે છે. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય આપવો જોઈએ.
કહ્યું આ જાડો પાતળો ગોરો કાળો એ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને અવાક બની ગયા મહારાજ. એક સાધારણ વ્યક્તિના મુખમાંથી આવા તત્વજ્ઞાનની વાત જ્યારે નીકળી અને રાજાના કાન પર પડી, ચકિત થઈ ગયા. મનમાં થયું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, કોઈ મહાપુરુષ લાગે છે. ચરણોમાં બે હાથ જોડીને કહ્યું, આપ કોણ છો? અને ત્યારે ભરતજીએ પોતાનો પરિચય આપ્યો. સુંદર પ્રશ્નો કર્યા છે, મનનો નિગ્રહ કેમ થાય, અનેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. ભરતજીએ ભવાટવીનું વર્ણન કર્યું છે, ભરત વંશના રાજાઓનું વર્ણન આવ્યું, નવખંડ પ્રક્ષાદી દ્વીપોનું વર્ણન આવ્યું, 7 લોક 7 સમુદ્રનું વર્ણન આવ્યું, સૂર્ય ચંદ્રની ગતિ જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું, નરકોનું વર્ણન આવ્યું, કેટલા પ્રકારના નરકો, જીવની ક્યાં ક્યાં ગતિ થાય છે બતાવ્યું. કે જીવ જ્યારે પાપ કરે છે તો પાપ કરવામાં તો એને મજા આવે, પણ જ્યારે એના ફળ ભોગવવાનો વારો આવે ત્યારે એ જીવને ગમતું નથી. આમ નરકોનું વર્ણન કર્યું. 5મા સ્કંદે વિરામ આપીએ. બોલો ગોવર્ધન ભાગવત ભગવાન. 6ઠ સ્કંદ પોષણ લીલા, 19 અધ્યાય. પોષણનો અર્થ થાય પુષ્ટિ, પુષ્ટિનો અર્થ થાય કૃપા. આપણે કહીએ પુષ્ટિમાન, એનો અર્થ કૃપામાન. કે અહીંયા જે પણ થાય છે ઠાકોરજીની કૃપાથી થાય છે. એટલે કે હું સેવા કરું છું એમ નહીં, ઠાકોરજી કૃપા કરીને સેવા લે છે મારી. હું પ્રભુનું નામ લઉં છું એ મારી સાધના નથી, ઠાકોરજીની કૃપા થઈ કે આજે આટલા પાઠ હું કરી શકું. એટલે કે સત્કર્મ અને ભક્તિ કર્યા પછી પણ એની પોતાની સાધના ન જાણવી, એને પણ ઠાકોરજીની કૃપા માનવી કે પ્રભુની કૃપાથી હું અલૌકિક કરી શકું. આ કૃપા. લોકો એમ કે યાત્રા કરવાથી કૃપા, પાઠ કરવાથી કૃપા, નામ લેવાથી કૃપા, સેવા કરવાથી કૃપા, કથા શ્રવણથી કૃપા, પુષ્ટિ માર્ગ એમ કે છે. ના, કૃપા થાય તો યાત્રાએ જવું, કૃપા થાય તો તમારા હાથને સેવા મળે, કૃપા થાય તો પાઠ કરવાની ઈચ્છા થાય. 9 યમનાષ્ટક તમે કર્યા તો એવું માનીને ન કરો કે 9 યમનાષ્ટક કરીશ તો યમનાજી કૃપા કરશે, નહીં તો યમનાષ્ટક સાધન બની જશે. એવું વિચાર કરો, આજે યમનાજીની ખૂબ મોટી કૃપા થઈ કે હું 9 યમનાષ્ટક કરી શક્યો, તો યમનાષ્ટક ફલ બની જશે. તમારા અલૌકિક ભગવત નામને સાધન ન બનાવો, એને ફલ માનીને કરો કે ઠાકોરજીની કૃપા થકી આ મળ્યું છે. પ્રભુ કૃપા વગર આ સંભવ નથી. તુલસીદાસજી પણ માનસમાં એટલે જ કહે છે ને, ભગવત કૃપા વગર આ સંભવ નથી. એટલે પોષણ લીલા એ 6ઠ્ઠો સ્કંદ. પ્રભુ કૃપાલુ છે, સાધનને જોયા વગર કૃપા કરે છે. ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરીશતી લૌકિકીમ જગતે. જે નવરત્નમાં કહ્યું, તમારો ઠાકોરજી તમે જેની શરણમાં ગયા છો એ કૃપાળુ છે. અજામિલ આખ્યાન આવ્યું. અજામિલ, અજા એટલે અજ્ઞાનથી જે મળેલો છે, બ્રાહ્મણ, પણ એક વાર એની દ્રષ્ટિ એવી જગ્યાએ પડી કે એની બુદ્ધિ બગડી ગઈ. અને એટલા માટે એવું કઈ ન જોવું, એવું કઈ ન બોલવું, એવું કઈ નહીં સાંભળવું જેનાથી મન બગડે. બને તો દૂર, જેનાથી મન બગડવાનું હોય એવી વાતોથી દૂર રહેવાનો કોશિશ કરવી. જેને ભક્તિ કરવી છે, જેને સાધના કરવી છે, જેને વૈષ્ણવી જીવન જીવવું છે, જેને એક ભક્ત તરીકે જીવવું છે, એને એવી બધી વસ્તુઓથી દૂર રહેવાનો પ્રયાસ કરે. કારણ કે આજે ચારે બાજુ એવું છે જેનાથી મન બગડે. કોશિશ કરજો. એક વારમાં શું છે, એક વાર જોવામાં શું, એક વાર બોલવામાં શું, એક વાર ખાવામાં શું, એક વાર, આ એક વારથી જ શરૂઆત થાય છે. અને એટલા માટે સાવધાની પૂર્વક જીવવું, જેને ભક્ત તરીકે જીવવું છે. એક વાર દ્રષ્ટિ એવી પડી કે મન બગડી ગયું. જો સુખ ભોગવો એનો ના નથી, ખૂબ ભોગવું, પણ એ રીતે એવી જગ્યાએ ન ભોગવો કે બીજાને એ જોઈને એનું દુઃખ યાદ આવે. ખાઓ એનો વાંધો નહીં, પણ એવી જગ્યાએ ઉભા રહીને ન ખાઓ કે બીજાને એની ભૂખ યાદ આવે. વિવેક જીવનમાં બહુ જરૂરી છે. સુખ બતાવવાની જે કોમ્પિટિશન છે એ સમાજ માટે હાનિકારક છે. સમાજ સુખી થાય એ બહુ જરૂરી છે. સમૃદ્ધ સમાજ હોવો જોઈએ, સુખી સમાજ હોવો જોઈએ, પણ બીજા કરતા હું વધારે સુખી છું એ બતાવવાની જે રેસ છે એ સમાજ માટે ખતરનાક. કારણ કે આજે દુનિયા દુઃખને કારણે દુઃખી નથી, એટલા માટે દુઃખી છે કે બીજા કરતા હું વધારે સુખી નથી.
એને કારણ કે માણસને સુખી નથી થવું, એને તો બીજા કરતા વધારે સુખી થવું છે. ખાલી સુખી થવું હોય તો સુખી છીએ જ, પણ આપણને સુખી થવામાં રસ નથી, આપણને બીજા કરતા વધારે સુખી થવામાં રસ. અને આ તત્વ, આ વાત ગમે તેટલું સુખ મળે આપણને સુખી થવા દીધું. અને થયું દ્રષ્ટિ પડીને બુદ્ધિ બગડી, બ્રાહ્મણત્વનું કર્તવ્ય મૂકી દીધું, પૂજા પાઠ મૂકી દીધા, ગણિકા સાથે રહેવા લાગી, ઘરબાર પણ છોડી દીધું. એવો પાપમાં લિપ્ત થઈ ગયો. જો ભગવાન જેનો ઉદ્ધાર કરવા માંગે ગમે તેવી જગ્યાએ એનો હાથ ખેંચી લે છે. એકવાર એ ગામમાં સંતો આવ્યા, મહાત્માઓ આવ્યા, અને મહાત્માઓ આવ્યા, ચોરા ઉપર કેટલાક છોકરાઓ બેઠા હતા. પૂછ્યું કે અહીંયા ગામમાં કોઈ પવિત્ર બ્રાહ્મણ છે જેને ત્યાં અમે ભોજન કરી શકીએ? એ લોકોને મજાક સૂજી. એમણે કહ્યું અમારા ગામમાં એક બહુ પવિત્ર બ્રાહ્મણ છે, અજામિલ નામ છે એનું, અને ત્યાં તમને બહુ પવિત્ર ભોજન મળશે, બહુ આદર્શ બ્રાહ્મણ છે. એમને થયું કે આટલા વખાણ કરે છે તો છે. આવ્યા અજામિલ ને ત્યાં. અજામિલ તો બહાર ગયો હતો, જે ગણિકા સાથે રહેતો હતો એ ઘરમાં હતી, અને એ પણ ગર્ભવતી હતી, એને બાળક થવાનું. મહાત્માએ ભોજનની વિનંતી કરી કે અમે તમારે ત્યાં ભોજન કરવા આવ્યા છે. ઘરમાં તો કાંઈ નહોતું, જે હતું એ વેચી કરીને અન્ન લાવીને મહાત્માઓ માટે ભોજન સિદ્ધ કર્યું. અને જેના ઘરનું મહાત્મા કણિકા લે એનું કલ્યાણ અવશ્ય થાય. કહ્યું, મનમાં વિચાર કરવા લાગ્યા મહાત્માઓ કે આપણે આને ત્યાંનું અન્ન લીધું છે, આનું કલ્યાણ કરવું છે. એમ તો અજામિલ ભગવાનનું નામ નહીં લે. યુક્તિ કરી, ગણિકાને કહ્યું કે તે અમને ભોજન કરાવ્યું તો હવે દક્ષિણા. બ્રાહ્મણ ભોજન પછી એને દક્ષિણા અપાય, ત્યારે બ્રહ્મ ભોજન પૂરું થાય. તો કે મારી પાસે તો કાંઈ નથી. તો કે અમારે કાંઈ બીજું જોઈતું પણ નથી, પણ એટલું વચન આપ દક્ષિણામાં કે તારે હવે જે બાળક થશે એનું નામ તું નારાયણ રાખજે. બસ એટલું વચન આપ. વિચાર કર્યો કે એમ તો પરમાત્માનું નામ નહીં લે, પણ પુત્રને વશ પણ જો ભગવાનનું નામ પુકારશે તો ક્યાંક ઠાકોરજીએ સાંભળી લીધું તો એનો ઉદ્ધાર થઈ જશે. અને બાળક થયું. અજામિલને બહુ પ્રિય હતું, નામ રાખ્યું નારાયણ. આખો દિવસ નારાયણ અહીંયા આવ, નારાયણ આ લાવ, નારાયણ આ કર, નારાયણ 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 નારાયણ, આખો દિવસ જાપ ચાલે. 88 વર્ષનો થઈ ગયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, મૃત્યુ આવી ગયું. નારાયણ પુત્રનો પુકાર કર્યો. પુત્રએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળી લીધું. પોતાના પાર્ષદો મોકલ્યા છે. અહીંયા યમદૂતો એના પ્રાણ લેવા માટે આવ્યા, અને ત્યાંથી ભગવાનના પાર્ષદો આવ્યા. બંને વચ્ચે સુંદર ચર્ચા થઈ છે. યમદૂતો કહે કે આ પાપી જીવ છે, બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણત્વનું કર્તવ્ય કર્યું નથી, અમે આને યમલોક લઈ જઈશું. પાર્ષદો કહે આને અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથા નલઃ. કહ્યું ભગવાનનું નામ તો એ અગ્નિ જેવું છે, એ જાણતા લો કે અજાણતા એ તો કૃપા કરે જ છે. જેમ અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો એને બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ પણ કોઈ જાણતા લીધું કે અજાણતા લીધું એ તો કૃપા જ કરે છે. અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો. કોઈ અજાણતા યમુનાજીમાં સ્નાન કરી ગયો, તરસ્યો થઈને જલપાન કરવાના બહાને યમુનાજીના પાન કરી ગયો તો ન જાતું યમયાતના ભવતી તે પયપાન. એટલે જ કૃષ્ણાષ્ટમીમાં પણ મહાપ્રભુજી કહે અજામિલાદી દોષાણામ નાશકોનું ભવેસ્તુ. જેમ અજામિલના દોષોનો નાશ થયો, પરમાત્માની અજ્ઞાનતાવશ શરણાગતિ લેવા છતાં જ્ઞાન નથી, પણ ભાઈ કુભાઈ અનક આલસહુ કોઈ પણ રીતે ભગવદ નામ યા ભગવદ આશ્રય થાય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. કોઈ પણ સંજોગોમાં તમારી અંદર ભાવ હોય કે ન હોય, તમારો મનમાં દ્વેષ હોય કે પ્રેમ હોય, જે રીતે પણ ભગવાનના શરણે ગયા ને, શરણ જનારો નથી જાણતો, પણ શરણે લેનારો તો જાણે છે કે આની સાથે શું કરવું. ભગવાન તો ભગવદ ગીતામાં સ્પષ્ટ કહે છે અહમ ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું સજા આપનારો નથી, હું ક્ષમા આપનારો છું, હું તો માફ કરનારો છું.